કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીને ગોળી મારી હત્યા કરનાર હત્યારા, અસામાજિક તત્વો અને હત્યા માટે લેનાર હથિયારી ગેંગના સામે કડક હાથે પગલાં લેવા તેમજ તાત્કાલિક ધોરણે ધરપકડ કરી જાહેરમાં ગોળીનો બદલો ગોળીથી આપવા આજે ક્ષત્રિય કરણી સેના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારી રાજસ્થાનમાં હત્યા કરવામાં આવી છે। તે હેતુથી ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। ભારત દેશના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજના રજવાડા અને ક્ષત્રિય શાસકો સૈનિકો દ્વારા હિન્દુ પ્રજાના રક્ષા અર્થે બલિદાનો આપી 1000 વર્ષ ઉપરાંત રાજ કર્યું અને દેશને વિધર્મીઓના હાથમાંથી બચાવ્યો। ત્યારે અત્યારે આપણે હિન્દુ રાષ્ટ્ર તરીકે ગર્વથી વિશ્વમાં રાજ કરીએ છીએ અને અત્યારે પણ ક્ષત્રિય સમાજ દ્વારા દેશભરમાં ક્ષત્રિય પ્રજા, ધારાસભ્યો, સાંસદો અને શ્રી કરણી સેના તથા અન્ય ક્ષત્રિય સમાજના સંગઠન પ્રજાના હિતમાં કામ, સામાજિક ધાર્મિક કાર્યો કરી હિન્દુ ધર્મનું રક્ષણ કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ ગોગામેડીની ગોળી મારી કોઈએ હત્યારી ગેંગના સભ્યો દ્વારા ગોળીઓ મારી હત્યા કરવામાં આવી છે। તે અત્યંત દુઃખદ ઘટના કહેવાય। હિન્દુત્વ સાથે ચાલી ભાજપ સરકારને પ્રાધાન્ય આપી અત્યારે રાજસ્થાનની ચૂંટણીમાં 20થી વધુ ધારાસભ્યો અને 50થી વધુ ક્ષત્રિય સાંસદો અને સ્થાનિક ચૂંટણીમાં 2000થી વધુ સમગ્ર ભારતમાં ચૂંટાયેલા સભ્યો અને સમગ્ર ભારતની 30%થી વધુ વસ્તી ભાજપને વોટ આપનાર ક્ષત્રિય સમાજની લાગણીને ખૂબ જ દુઃખ થયું છે અને યુવા ક્ષત્રિય સમાજ ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ત્યારે આ હત્યા કરનાર હત્યારા અને હત્યાના માથે લેનાર હથિયારી ગેંગને જડમૂળમાંથી ઉખેડી કાઢી હત્યારાઓને તાત્કાલિક ધોરણે શોધી કાઢી તેમને જાહેરમાં અમુક ક્ષત્રિય સમાજને સોંપવાની, જેથી અમારા લાયસન્સધારી ક્ષત્રિય રજપૂતો અને ક્ષત્રિય અને મહિલાઓ જાહેર મેદાનમાં ગોળી મારી ગોળીનો બદલો આપે એવો દાખલો બેસાડે કે આ ભારતમાં કોઈ આવી ગેંગ હિન્દુની હત્યા ના કરે, મર્દ હોય તો વિધર્મીઓની હત્યા કરી બતાવે। છેલ્લા કેટલાય સમયથી આ ગેંગ દ્વારા ભારતમાં હત્યા કરવામાં આવી રહી છે અને તેમને કોઈ ઉચ્ચ રાજકીય ભીડ નેતાનું કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે। તેની પણ CBI તપાસ કરાવી તે નેતાને પણ જાહેરમાં લાવી ફાંસી આપવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગણી છે। તમે જુઓ હત્યા કયા ટાઈમે થાય છે કે સરકાર હજુ બની નથી, બરાબર છે। ગાંવ અભી બસા નહીં, લૂંટેરે લૂંટને આ ગયે, બરાબર છે। જે પ્રમાણે હત્યા કરે છે તમે વિચાર કરો, મહેમાન બનીને આવે છે। આ બહુ મોટા ગેંગસ્ટર જેલમાં બેઠા બેઠા કહે છે ને, ઓએ મારા દોઈને તો સામે આય, શત્રુ જેવા સામે આવો। ચા પીઓ છો, મહેમાનગરી માનો છો અને ગદ્દારી કરો છો। આ સમગ્ર ક્ષત્રિયનો જવાબ આપવા માટે તત્પર છે। અમે ફક્ત 10% લોકો બચ્યા છે, બધા અમે જયપુર ગયા છે। આનો રિઝલ્ટ આપીશું। હા, આપના મીડિયાનો આભાર માનું છું। આપ વડાપ્રધાનશ્રીને સંદેશો પહોંચાડજો, અમારે ફાંસીની માંગણી નહીં જોઈએ, અમારે ગોળી સામે ગોળી જોઈએ। ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના માટે કાળો દિવસ રહ્યો। જયપુરમાં જે ઘટના બની, રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે એને સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને કલેક્ટરશ્રીને રજૂઆત એવી કરી કે ગોળીની સામે અમને ગોળી જ જોઈએ। જો ગોળીનો જવાબ ગોળીથી નહીં મળે તો કરણી સેના પોતાના ધારાધોરણ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી અને અમે ન્યાય મળ્યો છે। ભૂતકાળમાં કરણી સેનાએ પોતાનો પરચો જે પણ પ્રમાણે જેની સામે ઈંટનો જવાબ પથ્થરને આપીને કર્યો છે એ પ્રમાણે આવનાર દિવસોમાં અમે પણ મોદી સાહેબ પર અમને સંપૂર્ણ ભરોસે છે કે યોગ્ય આ જે ગેંગનો જે સંપૂર્ણ સફાયો